મોટા સમાચાર અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને જામીન મળ્યા છે। હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી મંજૂર કરી દીધી છે। 9 લોકોના મોતના ગુનેગારને મળી રાહત। અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી તથ્ય પટેલ જેલ મુક્ત થશે। આ અગત્યના સમાચાર અમદાવાદના ચકચારી અને કાળજુ કંપાવી દેનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી ગઈ છે। સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલના જામીન મંજૂર કર્યા છે। જુલાઈ 2023ની એક કાળી રાત કે જ્યારે ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારે 9 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા। આ કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ મુખ્ય આરોપી તથ્ય પટેલે નીચલી અદાલત અને બાદમાં ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। ત્યાં તેની અરજી ફગાવી દેવામાં આવી, જે બાદ આરોપી પક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા। લાંબી કાનૂની લડત અને સુનાવણી બાદ આખરે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલની નિયમિત જામીન અરજીને ગ્રાહ્ય રાખી છે અને તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે તથ્ય પટેલ જેલમાંથી બહાર આવશે। જો કે આ જામીન કઈ શરતોને આધીન છે તેની વિગતો હવે સામે આવશે, પણ નવ પરિવારોના ચિરાગને બુજાવનાર અકસ્માતના મુખ્ય આરોપીને જામીન મળતા પીડિત પરિવારોમાં સોશિયલ મીડિયામાં ફરી એકવાર ન્યાય પ્રણાલીને લઈને ચર્ચાઓ જાગી છે। આ મામલે જોવું એ રહેશે કે કોર્ટે કઈ દલીલોને ગ્રાહ્ય રાખી છે અને કઈ શરતોને આધીન જામીન આપ્યા છે, તેને લઈને વધુ વિગતો શું સામે આવે છે।